અમદાવાદના બોપલમાં માયકાના વિદ્યાર્થીની હત્યાનો આરોપી કોન્સ્ટેબલ ઝડપાયો ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મૃતક વિદ્યાર્થીના પિતા સાથે ફોન પર વાત કરી। ડીજીપી વિકાસ સહાયે મૃતકના પિતા સાથે વાત કરીને શોક વ્યક્ત કર્યો। સાથે સમગ્ર ઘટનામાં ઝડપી ન્યાય અપાવવાની તેમજ આરોપી કોન્સ્ટેબલ સાથે સામાન્ય આરોપી જેવો જ વ્યવહાર કરવાની ખાતરી પણ આપી। ડીજીપીએ મૃતક વિદ્યાર્થીના પિતાને ખાતરી આપતા કહ્યું કે સમગ્ર કેસની ઝડપીમાં ઝડપી તપાસ કરી ચાર્જશીટ રજૂ કરવામાં આવશે। તો ડીજીપીએ મૃતકના જે પિતા છે તેમની સાથે વાત કરી હતી। વિકાસ સહાયે મૃતક વિદ્યાર્થીના પિતા સાથે વાત કરી હતી અને ડીજીપીએ ફોન પર ઝડપી ન્યાય માટેની ખાતરી પણ આપી છે। ઉલ્લેખનીય છે કે આ રીતે ગુસ્સામાં આવીને અને એક કોન્સ્ટેબલે છરીના ઘા મારીને અને આશાસ્પદ વિદ્યાર્થીનું મોત નિપજાવ્યું હતું। ત્યારે માત્ર એક નાની સરખી વાતે મોતને અંજામ આપ્યો હતો।